જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. બધાનું સ્વાગત કરું છું નવા વિડીયોમાં. આગળ તમે વિડીયો જોયા છે એવી આશા રાખું છું અને તમને મજા જ આવતી હશે. આવી જ રીતના વિડીયો લાવતા રહીશું અને તમને મજા આપતા રહીશું. સો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. હવે આગળ આજે મિસિસાગા જવાનો પ્લાન છે. મિસિસાગા જઉં છું તો તમને દેખાડીએ શું કરીએ છીએ. સો આજની ચર્ચાની શરૂઆત કરીએ આપણે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ લાઈફ ઇન એબ્રોડ. પછી કોઈ પણ કન્ટ્રી હોય, કેનેડા હોય, યુએસએ હોય, યુકે હોય, ગમે તે હોય, સ્ટ્રગલ તો સેમ જ રહેવાનું છે. કેમ કે તમે કન્ટ્રી ચેન્જ કરી છે. કન્ટ્રી ચેન્જ કરશો તો ઓબ્વિયસ છે કે ત્યાં કોઈ રિલેટિવ નહીં હોય, કોઈ નહીં હોય, તો સ્ટ્રગલ તો કરવું જ પડે છે. સો આજે આ વિડીયો બનાવવો છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ લાઈફ વિશે. હું ખુદ એ વસ્તુ એક્સપિરિયન્સ કરી રહ્યો છું, ફીલ કરી રહ્યો છું, તો એ હું સારી રીતે એક્સપ્લેન કરી શકીશ એવું મને લાગે છે. ઇન્ડિયામાં તો ત્યારે હતું કે ક્યારે બહાર જતા રહીએ. પ્લેન ઉપરથી પસાર થતું ને તો એવો જ ખ્યાલ આવતો, એવો જ વિચાર આવતો કે આપણે ક્યારે જઈશું, ક્યારે આપણો ટાઈમ આવશે. હવે પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ છે જો તમે, કે ફોરેન કન્ટ્રીમાં આવી ગયા. હવે અહીંયાય પ્લેન જોઈએ છે, પણ અહીંયા પ્લેન જોઈએ છે ને તો એવું ફીલ થાય છે કે ક્યારે ઇન્ડિયા જઈશું. જોયું ડિફરન્સ? માણસની ભૂખ છે ને ક્યારે મટતી નથી, એ વસ્તુની ખબર પડી ગઈ. ઇન્ડિયામાં હતા ત્યારે લાલચ હતી કે કેનેડા ક્યારે જતા રહીએ. હવે અત્યારે અહીંયા છીએ તો એવી ઈચ્છા થાય છે કે ક્યારે ઇન્ડિયા જઈએ, બધાને મળીએ, ફ્રેન્ડ્સ, ફેમિલી, બધાને મળીએ. ઇન્ડિયામાં જ્યારે એ ડેટ નજીક આવતી હતી ને ફ્લાય કરવાની અહીંયા, તો બહુ જ એક્સાઇટમેન્ટ હતું અંદર કે ઓહો બીજી કન્ટ્રીમાં જઈ રહ્યા છીએ, નવી જર્નીની શરૂઆત થઈ રહી છે, નવી લાઈફ મળી રહી છે. બટ એ એક્સાઇટમેન્ટમાં છે ને સિરિયસલી કહું ને કે સ્ટુડન્ટ ભૂલી જાય છે કે ઘણું બધું છોડીને જઈ રહ્યો છે બીજી કન્ટ્રીમાં, ઘણું બધું પાછળ મૂકીને જઈ રહ્યો છે. એ વસ્તુ તમને ક્યારે ખબર પડે ખબર છે? કે જ્યારે તમને એરપોર્ટ ઉપર 30થી 35 લોકો મૂકવા આવે છે. જ્યારે તમે તમારી હોમ કન્ટ્રીમાં હો છો તો 30થી 35 લોકો તમને એરપોર્ટ પર બાય કહેવા આવે છે. જ્યારે તમે બીજી કન્ટ્રીમાં લેન્ડ થાઓ છો ને ત્યારે એક માણસ પણ નથી હોતું તમને રિસીવ કરવા માટે. આ ડિફરન્સ છે જે મેં ખુદ એક્સપિરિયન્સ કર્યો છે. મને મૂકવા આઈ થિંક 35 to 40 પીપલ હતા ઇન્ડિયામાં. બટ જ્યારે હું અહીંયા લેન્ડ થયો ને, હું જ્યારે બહાર આવ્યો ને એરપોર્ટની બહાર, તો નોટ ઇવન સિંગલ પર્સન હતું કે જે મને રિસીવ કરી શકે. કેમ કે મારી કંઈ અહીંયા ઓળખાણ જ નથી. હું અહીંયા લેન્ડ થયો જસ્ટ એવા ભરોસે કે હું ફોડી લઈશ. બટ ઉપરવાળાના બ્લેસિંગ કહો કે બધું ઓન ટાઈમ થઈ ગયું. સો એ જ વસ્તુ છે કે ત્યાં મૂકવાવાળા ઘણા બધા હોય છે, અહીંયા રિસીવ કરવાવાળું કોઈ નથી હોતું. અને એક માણસ માટે છે ને બહુ ટફ વસ્તુ છે કે લોકોને મૂકીને એ જઈ રહ્યો છે અને બધું છોડીને જઈ રહ્યો છે. એના મગજમાં છે ને એ વખતે એ બધી મેમરીઝ ચાલતી હોય છે જે એને સ્પેન્ડ કર્યું છે બધા જોડે. બટ એક વસ્તુ છે કે રિયાલિટી કંઈક અલગ જ હોય છે. તમે ઇન્ડિયાથી કંઈક અલગ વિચારતા હો છો અને પછી અહીંયા એને તમારે કંઈક અલગ જ ફેસ કરવું પડે છે. કેમ કે અહીંયા કોઈ પણ વસ્તુ પ્રેડિક્ટેબલ નથી. કોઈ પણ વસ્તુ તમે પ્રેડિક્ટ ના કરી શકો કે આ વસ્તુ થશે મારી જોડે. થિંગ્સ આર નોટ ગોઈંગ ઓન યોર વે. હા, થતી હોય છે મોસ્ટલી, બટ આપણે એવું ના વિચારી શકીએ હંમેશ માટે કે હું ધારું એ જ થાય. કેમ કે ઇન્ડિયામાં આપણે ઘણું બધું વિચાર્યું હતું, આ થઈ જશે, તે થઈ જશે. હવે હું મારા ઘરનો જ એક કિસ્સો કહી દઉં કે બધા ઇન્ડિયાથી રેફરન્સ લઈને આવ્યા હતા. બટ અહીંયા આવો છો ને, જ્યારે તમે ફોન કરો છો ને તો એ લોકો હાથ ઊંચા કરી દે. એ ઓબ્વિયસ વસ્તુ છે. બટ એક વસ્તુ અહીંયા માર્ક કરવા જેવી છે કે જે ઘણું શીખવા મળ્યું છે લાઈફમાં, કે જેને તમે ઓળખતા નહીં હોય ને એ લોકો તમારી હેલ્પ કરી જાય છે. ફોર શ્યોર. આ વસ્તુ તો અમે અમારા ઘરમાં પણ એક્સપિરિયન્સ કરી છે
મને ખુદને જોબ મળી છે કે જે માણસને હું ઓળખતો નહોતો એમને મને જોબ અપાવી છે. મારા ઘરમાં જ 2 જણા છે, બીજા 2-3 જણા કે જેમને જોબ મળી છે વિથઆઉટ એની રેફરન્સ, જે ઇન્ડિયાથી લઈને આવ્યા હતા. અહીંયા રેફરન્સ ક્રિએટ કર્યો છે અને જોબ મળી છે. સો એ બહુ મોટી વસ્તુ છે. બહુ ફાઇન લોકેશન ઉપર ઊભો છું અત્યારે. સો વિચાર્યું કે તમને પણ શો કરી દઉં. સો જોઈ લો તમે પણ. ફોરેન કન્ટ્રીમાં આ સિસ્ટમ સારી છે કે જો તમારે રોડ ક્રોસ કરવો હોય ને પેડેસ્ટ્રિયન માટે તો છે ને અહીંયાથી ક્રોસ કરવાનો અને સામે સિગ્નલ થાય ચાલવા માટે. હવે એ સિગ્નલ ત્યારે જ થાય કે જ્યારે તમે આ પ્રેસ કરો બટન. આ પ્રેસ કરો ને બટન એટલે સામે સિગ્નલ ઓપન થઈ જાય પેડેસ્ટ્રિયનને ચાલવા માટે. સો અહીંયા બહુ જ સારી સિસ્ટમ છે. સામે જે દેખાય છે તમને એ બસ સ્ટેન્ડ છે અને આ જે છે અહીંયાથી બહુ જ ફાઇન વ્યૂ આવે છે અને એમાં નાઇટનો વ્યૂ તો ઓસમ છે. તમે જોઈ શકો છો. એમાં કેવું હતું કે 100 મીટર દૂર જવું હોય ને તો એ વ્હીકલ લઈને જતા અને અહીંયા અમે 10 કિલોમીટર તો એમને ચાલી લઈએ છીએ અત્યારે. કોઈ પણ હોય 10 કિલોમીટર તો આમ રમતા રમતા ચાલી લેવું. સો આ એક વસ્તુ જોવા મળી છે અહીંયા કે કરી લઈએ છે સર. શાબાશ બેટા, બહુત બઢિયા. ભાઈ થેપલા સારા હતા. વિડીયો માટે બધા બોલો સારા હતા. વિડીયો માટે નહીં યાર, એમને એમ. આ આજે તારી મેગી ટ્રાય કરીએ, જોઈએ. આવું બહુ ખાવું પડે. આવું બહુ ખાવું હોય તો આવો કેનેડા. और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ક્યાં આવો? આવો કેનેડા. બસ બોલાવા જ છે તમારે બધાને. વિડીયો આપણે સારું છે. બેસ્ટ. શું ખાવા મળે છે ત્યાં? ઓલું વડોદરાનું ફેમસ મેં જોયું વડોદરા, મારા ભાઈ વડોદરા ને ભાઈબંધ બહુ પૈસા વાળો ને તે બધી હોટલ ફરી ગયો, એમને ફોટા દેખાડ્યા. જો વડોદરા મસ્ત પાછળ કોક આવ્યું છે બેકગ્રાઉન્ડમાં. પૈસા વાળો બે આજે કંઈક આપણા બ્રેન્ડના ક્રોક્સ પહેર્યા, સમજી લો કેટલા પૈસા કુક બદલાઈ ગયા છે આપણા. હે જોઈ બ્રેન્ડના ક્રોક્સ પહેર્યા, કેટલા પૈસા હે કુક બદલાઈ ગયા છે. ખાવામાં મજા આવશે કે નહીં જોઈએ હવે. અને સ્મેલ તો સારી આવી રહી છે. કુક લાઈટ બે આજે બધા ઘેર છે કેમ? બલદેવ નહીં, બલદેવ વાળા ચીપટો ભાઈ. બલદેવની તો વાત જ નહીં થતી. એ તો અંધા પૈસા છાપ, वो तो अंधा पैसा छाप रहा है. હા હા. અરે ઓલું સોયા સોસ ને એ બધું યુઝ કરો ને, આપણે પડ્યું છે તો પછી એ આકાશ ગ્રીન ચીલી, રેડ ચીલી. આકાશ શેફમાં રાખી. આકાશ ચીપ કે પ્લેટમેન્ટમાં આવે છે. क्या बोला तूने? યાદ હે ખાલી ફોટા આવ્યું છે ને હાથ તો યુઝ કરશે. આ બરાબર છોડી મેલો. સ્વાદ એમ જ છે. પંચરત્નો. સો વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. આઈ હોપ તમને મજા જ આવી હશે વિડીયો જોવાની. આવી જ રીતના વિડીયો આવતા રહેશે અને નેક્સ્ટ વિડીયો બહુ જ એક્સાઇટમેન્ટવાળો રહેવાનો છે. જસ્ટ બિકોઝ કે મારા રૂમમેટ કોણ છે એમને મળવાનો છું. સો સ્ટે ટ્યુન ગાઈઝ. આવી જ રીતના વિડીયો આવતા રહેશે અને આઈ હોપ તમને મજા જ આવી હશે વિડીયો જોવાની. જોતા રહેજો.